તો મિનલબેન શરૂ કરીએ. સેજલબેન શરૂ અરે. કરીએ. એટલે મને તો ખબર નથી, એટલે વડામાં કંઈક વડા જ બનાવવાના છે, પણ શું બનાવવાના છે એમાં? ઓ તો છેલ્લે જોઈએ, પછી આપણે હા બધા લમ્સ. બધી લમ્સ. ઓકે. હેલો, હાય, કેમ છો? વેલકમ ટુ ધ રસોઈ શો. સેજલબેન ચાલુ થઈ ગયું છે. હા ઓ હા. પણ એક મિનિટ સેજલબેન, આજે તમે મસાલો બનાવવાના છો, એ પણ ખીચડીનો? યસ, ખીચડીનો જ મસાલો બનાવું છું. ચલ એક કામ કર, હું તને કંઈક પૂછું. આપણે બીમાર હોઈએ તો શું ખાઈએ? ખીચડી. વર્લ્ડ ટૂર કરીને આયા, બહુ જ બધું ફરીને આયા, તો શું ઈચ્છા થાય? ખીચડી ખાવાની. લગ્ન સિઝનમાં બધી અલગ અલગ વેરાયટી ખાધી હોય, પછી શું ખાવાની ઈચ્છા થાય? ખીચડી. ફટાફટ બનાવવું છે, બહુ સમય નથી અને કંઈક ટેસ્ટી પણ ખાવું છે, તો શું ઓપ્શન છે? ખીચડી. તો હવે ખબર પડી કે ખીચડી આટલી ઇમ્પોર્ટન્ટ કેમ છે. બાપ રે બાપ, એટલે મેં આટલી બધી વાર ખીચડી, તમે જે પોઈન્ટ્સ બોલ્યા બધે ખીચડી ખાધેલી છે, Yes. પણ આટલું બધું નહોતું વિચાર્યું મેં બી. અરે ખીચડી એટલે તો એક સરસ કમ્પ્લીટ વન પોટ મીલ છે. આપણા ગુજરાતીઓનું તો આમ કહેવાય ને, એક સ્ટેપલ ફૂડ કહેવાય ખીચડી. એક હોલ મીલ તમે એને કહી શકો છો. એવું કહેવાય ને કે આમ ધરતીનો છેડો ઘર, એવી રીતે બધી જ વાનગીઓ તમે ખાઓ, પણ છેલ્લે તો ખીચડી ખાઈને જ સંતોષ થાય. એ વાત તો 100% સાચી. એટલે આજે મસ્ત ટેસ્ટી મસાલો પણ બનાવવાનો છે, બરાબર? યસ, આપણે એકદમ ટેસ્ટી એવો મસાલો બનાવશું. તો આ મસાલાનો ઉપયોગ કરીને તમે શું બનાવવાના છો? ત્યાર પછી ખીચડી મસાલાનો ઉપયોગ કરી અને આપણે બનાવશું કાઠિયાવાડી ખીચડી અને કઢી. અને ત્યાર પછી મિનલબેન આવશે અને જે બનાવશે વડાની એકદમ મજેદાર વાનગી. તો ચાલો સૌથી પહેલા ખીચડીનો મસાલો બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો સેજલબેન શરૂ કરીએ. યસ, આપણે ખીચડી મસાલો બનાવીએ છીએ, જેના માટે અલગ અલગ ખડા મસાલાનો આપણે ઉપયોગ કરશું. જેમાં સૌથી પહેલા આપણે લઈશું આખા ધાણા. ઓકે. 2 મોટી ચમચી આખા ધાણા લઈએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ મસાલા છે તે બળી ન જાય, અને દરેક મસાલાને એકદમ સ્લો ફ્લેમ ઉપર સતત શેકતા રહીશું. ઓકે. તેની અંદરની જે ફ્લેવર છે અને એનું પોતાનું ન્યુટ્રિશન એ ઇન્ટેક રહે એ પ્રમાણે આપણે મસાલો તૈયાર કરવાનો છે. એટલે ધ્યાન રાખવાનું કે સ્લો ફ્લેમ પર શેકાવા દેવાનું. જો આ ધાણી બળી જાય તો પછી આ મસાલાનો કોઈ મિનિંગ જ નહીં રહે. Okay. એક તો ટેસ્ટ પણ ચેન્જ થાય અને એનું પોતાનું જે પોષણ તમને મળવું જોઈએ. આપણા જે સ્પાઇસીસ છે, ઇન્ડિયન ક્યુઝિનની અંદર જે પણ સ્પાઇસીસ આપણે યુઝ કરીએ છીએ, તે દરેકનો પોતાનો એની એક મેડિસિનલ વેલ્યુ છે. Yes. હા, કે જે આપણા શરીરને એક યા બીજી રીતે હેલ્પફુલ થાય છે. એટલે એનું ધ્યાન ચોક્કસ રાખવું પડે કે બળી ના જાય. એક્ઝેક્ટલી. એટલે દરેક સામગ્રી ખાલી આપણે સ્વાદ માટે નથી ખાતા. તેની અંદર ઘણું એવા તત્વો રહેલા છે કે જે તમારી બોડીને સ્ટ્રેન્થ આપે છે, તમારી ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં હેલ્પ કરે છે. ઓકે. ને એવું તો શું છે આ મસાલાની અંદર કે હજી સુધી મેં નથી ખાધું? હવે ખાઈશ. અને એ જ તો છે આપણું સિક્રેટ, કે આમ 1 ચમચી આ જો મસાલો પડશે પછી આમ ખીચડીમાં જે સ્વાદ આવશે, મજા પડી જશે. બરાબર છે. જો ધાણી શેકાવાની સુગંધ આવી ગઈ. હવે તેમાં બાકીની સામગ્રી આપણે 1 by 1 એડ કરતા જઈએ. 2 ચમચી જીરું લઈએ છે. 1 મોટી ચમચી મરી. ઓકે. 1 નાનો ટુકડો, 2 નંગ બાદિયા, 1 નંગ એલચો, 1 ઇંચના તજના 4-5 ટુકડા, ઓકે. 15 નંગ લવિંગ, 7 થી 8 નંગ તમાલપત્ર આ રીતે કટ કરી દઈએ. 1 ચમચી વરિયાળી. ઓકે. મસાલો શેકાઈ ગયો છે, ગેસ બંધ કરીએ. જો મસાલો શેકાવાની જે સુગંધ છે એ આવી રહી છે, એના પરથી પણ અંદાજ આવે અને સાધારણ જ એનું ટેક્સચર ચેન્જ થાય. યસ. એના ઉપરથી પણ ખબર પડશે કે મસાલો શેકાઈ ગયો છે. ઓકે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બીજું ગ્રાઇન્ડ કરતી વખતે આપણે જોઈશું કે કયા પોઈન્ટ ધ્યાનમાં રાખીશું. હવે તેમાં 1/2 ચમચી જેટલું મીઠું લઈએ છે. મીઠું એડ કરવાથી પ્રોપરલી ક્રશ પણ થશે. ઓકે. 5 ચમચી હળદર,
5 ચમચી હિંગ લઈએ છે, ઓકે 1 ચમચી સૂંઠ પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર. પેન સાધારણ ગરમ છે ત્યારે આપણે આજે પાવડર ફોર્મમાં જે મસાલા છે તે ઉમેર્યા. એક બાઉલમાં લઈ લઈએ. મસાલાને ઠંડા પડવા દઈએ. પરફેક્ટ. મસાલો ઠંડો થઈ ગયો છે, ક્રશ કરી લઈએ. યસ. ચેક કરી લઈશું. આ રીતે આપણે કોઈ પણ ડ્રાય પાવડર મસાલો કંઈ પણ ક્રશ કરતા હોઈએ ને ત્યારે ક્રશ કર્યા પછી થોડુંક પોઝ લેવાનું. પછી આ રીતે થોડુંક આમ ટેપ કરીને કરો ને તો સાઈડ ઇફેક્ટ્સ ઓછી થાય. યસ. ચેક કરી લઈશું. એકદમ પરફેક્ટ ક્રશ થઈ ગયું છે. મસાલાને બોલમાં લઈ લઈએ. ઓકે. આવી રીતે ફ્રેશલી આપણે કોઈ પણ મસાલા પ્રિપેર કરીએ ને તો એની જે ફ્લેવર છે એ પણ ઇન્ટેક્ટ રહે. એટલે તમે 12 મહિના યુઝ કરવા માટેના મસાલા એક સાથે ન તૈયાર કરો અને થોડા થોડા તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે પણ બનાવો તો બેટર છે. એનાથી રેસિપીનો જે સ્વાદ, વાનગીનો જે સ્વાદ છે એ શ્યોરલી એન્હાન્સ થશે. ઓકે. તો ખીચડી મસાલો રેડી છે. વાહ, ખરેખર આ મસાલો તમારે પણ તમારા ઘરે ટ્રાય કરવો જ જોઈએ, કારણ કે તમે જે ખીચડી બનાવશો આ મસાલાથી હજી બેસ્ટ બની હશે. તો ચાલો એની રીત લખાવું એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. આ મસાલો તમારા ઘરે બનાવીને મૂકી દો, કારણ કે ખીચડી તમારી બહુ જ ટેસ્ટી બની હશે. તો ચાલો રીત લખી લો. ખીચડી મસાલો બનાવવા માટે જોઈશે આખા ધાણા 2 મોટી ચમચી, જીરું 2 ચમચી, મરી 1 મોટી ચમચી, જાયફળ 1 નાનો ટુકડો, બાદિયાના ફૂલ 2 નંગ, એલચો 1 નંગ, તજ 4 થી 5 નાના ટુકડા, લવિંગ 15 નંગ, તમાલપત્ર 7 થી 8 નંગ, વરિયાળી 1 ચમચી, મીઠું અડધી ચમચી, હળદર 5 ચમચી, હિંગ 5 ચમચી, સૂંઠ પાવડર 1 ચમચી, લાલ મરચું 1 ચમચી. ખીચડી મસાલો બનાવવા માટેની રીત. સૌપ્રથમ પેનમાં આખા ધાણા લઈ શેકી જીરું, મરી, જાયફળ, બાદિયાના ફૂલ, એલચો, તજ, લવિંગ, તમાલપત્ર અને વરિયાળી ઉમેરી શેકી તેમાં મીઠું, હળદર, હિંગ, સૂંઠ પાવડર અને લાલ મરચું ઉમેરી શેકી આ મસાલાને ઠંડો કરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી મસાલો તૈયાર કરી લો. તો તૈયાર છે ખીચડી મસાલો. ચાલો તો આ મસાલાનો ઉપયોગ કરીને કાઠિયાવાડી ખીચડી અને કઢી બનાવી દઈએ. તો ચાલો સિજલબેન, કાઠિયાવાડી ખીચડી બનાવીએ. યસ. તો શું કરવાનું છે આમાં પહેલા? સૌથી પહેલા દાળ ચોખાનું જે મિશ્રણ આપણે તૈયાર કરીશું એને બાફવા મૂકીએ છીએ. ઓકે. સૌથી પહેલી પ્રોસેસ. ઓકે. હવે એની અંદર આપણે પ્રપોર્શન જોઈ લઈએ. આપણે લીધી છે તુવેરની દાળ. 5 કપ તુવેરની દાળ લીધી છે. સરસ પાણીથી 2-3 વખત ધોઈ અને અડધો કલાક પલાળી દીધી છે. એક્સ્ટ્રા જે પાણી છે એ કાઢી લઈએ. 5 કપ મગની મોગર દાળ લીધી છે. તેને પણ સેમ 2-3 વખત પાણીથી સરસ ધોઈ અને પલાળી દીધી. એનું એક્સ્ટ્રા પાણી જે છે એ કાઢી લઈએ. ઓકે. મગની ફોતરાવાળી દાળ 2-3 વખત પાણીથી ધોઈ અને પલાળી દીધી. 1/4 કપ ચોખા. એટલે દાળ અને ચોખા બંનેનું પ્રમાણ સેમ રાખ્યું છે. ઓકે, સેમ પ્રોસેસ. સરસ ધોઈ અને પલાળી દેવાનું. હવે આ જે પાણી છે, જે 2-3 વખત તમે દાળ ચોખા ધોવો છો એ પ્લસ હવે જે આ પાણી રહ્યું, આ પાણીને હું ક્યારે પણ ફેંકતી નથી. ઓકે. હા, મારા ઘરે ગાર્ડન છે. મેં સરસ એક કિચન ગાર્ડન પણ ડેવલપ કર્યો છે અને અલગ અલગ ફ્લાવર્સને ઘણો મોટો ગાર્ડન છે. તો એની અંદર આ જે પાણી છે એવું મારા ફૂલ છોડને આપું છું. હા, એટલે એને પણ ન્યુટ્રિશન મળે. વાહ, સરસ. તો હવે આગળની પ્રોસેસ કરીએ. પાણી લઈશું. લગભગ 3 કપ જેટલું પાણી લીધું. ઓકે. મીઠું લઈએ છે. અત્યારે આપણે જે દાળ ચોખા બાફવા મૂકીશું ને એ ભાગનું મીઠું લઈ લીધું. ઓકે. આવી રીતે તમે પછી ખીચડીને વઘારવાની છે. તો વઘારવામાં આપણે જે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરીએ એના ભાગનું મીઠું એમાં લઈશું. તો જે તમારા જેવા નવા નિશાળિયા હોય એ લોકોને પ્રોપર આઈડિયા આવશે કે મીઠાનું પ્રમાણ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવું. બરાબર છે. પાણી થોડું ગરમ થઈ ગયું. હવે તેમાં દાળ ચોખા ઉમેરીશું.
તુવેરની દાળ. અત્યારે આપણે જે રીતે તને હું બતાવું ને, જે રીતે શીખવાડું તને, કે આપણા વ્યુઅર્સ કે જે બિગેનર્સ છે, પણ એટલી ઇઝી રીતે આપણે બતાવશું ને કે બહુ જ સરળતાથી તું એકલો, કોઈની પણ હેલ્પ વગર તું અને તમે બધા બનાવી શકશો. ઓકે. મગની ફતરાવાળી દાળ, મગની મોગર દાળ. હવે તેની અંદર ગાજર લઈએ છે, ઓકે. લગભગ અડધો કપ જેટલા ગાજર છે. વટાણા લઈએ છે, એ પણ અડધો કપ. એક નાનું બટાકું છે, સમારીને લઈએ છે. હળદર લઈશું 5 ચમચી જેટલી. હવે ગેસની ફ્લેમ મીડિયમ ફ્લેમ પર 3 વિસલ કરીએ છીએ. ઓકે. તો સેજલબેન, શરૂઆતમાં જે રીતે તમે મારી જોડે રેપિડ ફાયર રમ્યા, હવે તમારો વારો. ઓકે, બરાબર. ઓકે. એક શ્વાસે તમે કેટલી ખીચડીના નામ લઈ શકો છો? ચલો, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. યોર્સ ટાઈમ સ્ટાર્ટ નાઉ. હા, એટલે હું મને જ મારી જાતને જ કહું છું. ઓકે. સાદી ખીચડી, મસાલા ખીચડી, મિક્સ વેજીટેબલ ખીચડી, પાલક ખીચડી, દહીં ખીચડી, મેક્સિકન ખીચડી, ફાડા ખીચડી, કોદરીની ખીચડી, કિનવા ખીચડી, પછી ખીચડી, બેક ખીચડી, દાલ ખીચડી, પછી ખીચડીમાંથી ખીચડી મુઠિયા, ખીચડી પરાઠા, ખીચડી કબાબ, મેક્સિકન ખીચડી, ઇટાલિયન ખીચડી, અરે ફરી રિપીટ લસણિયા ખીચડી, ચીઝ ખીચડી, ઓકે. બાપ રે બાપ. લસણિયા બટાકા ખીચડી, મેથી ખીચડી. બસ થઈ ગયો. એટલે 1 મિનિટમાં તો આટલી યાદ આવી. અને યુ કાન્ટ બિલીવ કે મેં બધી જ ખીચડી બનાવી છે. શું વાત કરો? યસ. અને એના સાક્ષી છે આપણા વ્યુઅર્સ. અરે બાપ રે. એટલે મને એવું લાગે છે કે હું બહુ પાછળ છું. મે બી. ગ્રેટ. અને આ જો સાક્ષી પૂછશે હવે. અરે વાહ, સરસ. ખીચડી બફાઈ ગઈ છે અને થોડી વાર આપણે ખીચડીને સિજાવા દઈએ. Okay. હવે ખીચડી સિજાય ત્યાં સુધી કાઠિયાવાડી ખીચડી બનાવવા માટેનો મસાલો તૈયાર કરીશું. ઓકે. તો હવે ખીચડીનો મસાલો બનાવવા માટે આપણે કરવાનું છે, સૌથી પહેલા લઈશું ઘી. ઓકે. 2 ચમચી ઘી લઈએ છે. આ પ્રકારની ખીચડી જો ચૂલા પર બનાવવામાં આવે ને તો પછી છે ને આમ પેલું વાસણ આખું આમ ક્લીન થઈ જાય ને ધોવું જ ના પડે એવી રીતે તમે ખાઈ જાવ એને. એટલી મીઠી લાગે ને ખરેખર ચૂલા પરની ખીચડી. યસ. અને એમાં પણ આવી સિઝન, હજી આમ વાતાવરણમાં સાધારણ ઠંડક હોય એવી સિઝનમાં જો તમે ખીચડી ખાઓ તો આહા મજા જ પડી જાય. ફૂલ મોજે દરિયા. હા. એ ખીચડી માટે ઘણા લોકોના ઘરમાં ઘીમાં વઘારાતી હોય ખીચડી, કોઈના ઘરમાં તેલમાં થતી હોય, તો તમને જે ભાવે એ ઓપ્શન લઈ શકો છો. કમ્પ્લીટલી ઓઇલ યુઝ કરો અથવા કમ્પ્લીટલી ઘી પણ યુઝ કરી શકો છો, અથવા આવી રીતે મિક્સ પણ કરી શકો. ઓકે. અને ખીચડી આપણે બનાવીએ ને, ખીચડી એક હોલ મિલ, કમ્પ્લીટ મિલ તો છે જ, પણ એની સાથે કોમ્પ્લિમેન્ટરી પણ એટલી બધી વાનગીઓ તમે મૂકી શકો ને, અલગ અલગ. પાપડી. હા, પાપડ, પછી મસાલા પાપડી, ખાટા થાણા, ગળ્યા થાણા, કેટલા બધા ઓપ્શન્સ છે. અચ્છા, પેલું લસણની ચટણી, વઘારેલા મરચા, સંભારા, ગુંદાનું શાક, ગુંદાનું અચાર. હા, એટલે એમાં તો બધા અચાર આવી ગયા ને, મેં તને કહ્યું ને. એટલે ચીટિંગ નહીં. ઓકે, ચીટિંગ નહીં. ડન છે. નેક્સ્ટ વન પેલું કહીએ આપણે ભૂંગળા. હા, લઈ શકાય. તમે લોકો કંઈ પણ ખાઈ શકો છો. એ પણ આવે. પછી આપણે કઢી તો લઈએ જ છે. ઘણી વખત તમે મસાલા દહીં લઈ શકો, સાદું દહીં લઈ શકો, છાશ લઈ શકો, પછી મસાલા દહીં તીખારી એ પણ લઈ શકો. જો સાદી ખીચડી હોય ને એની સાથે તમે દહીં તીખારી લો. આપણે સૌથી મેઇન વસ્તુ તો ભૂલી ગયા કે આપણા ગુજરાતીઓને જો ખીચડી જોઈએ, કઢી તો ચલો સાઈડમાં, પણ આની સાથે છાશ. હા, હું બોલી છાશ. હા, મેં બોલી લીધું. એટલે આમ મારું પલ્લું ભારી છે. અરે, તમારું જ પલ્લું ભારે રહેવું જોઈએ. તમારે સ્વીટ થઈ જવું પડશે. તેલ ઘી ગરમ થઈ ગયું છે ને, તો મસાલા બળી જશે. હવે લઈશું જીરું. 1 ચમચી જીરું લઈએ છે. 1 ચમચી રાઈ, આદુ મરચા છે તેની પેસ્ટ લઈશું 1 ચમચી.
લીમડાના પત્તા, 1 નંગ ડુંગળી છે ઝીણી સમારીને લીધી છે. હવે મીડિયમ ફ્લેમ પર ડુંગળીને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવાની છે. અને આ ડુંગળી સંતળાય ત્યાં સુધી આપણે કાઠિયાવાડી ખીચડી બનાવવા માટે એક લસણની પેસ્ટ તૈયાર કરીએ છીએ, એ રેડી કરીશું. ઓકે. જેમાં 10 કળી લસણની લેવાની છે. થોડુંક તમને લાગે કે મારે લસણનો ટેસ્ટ થોડો ચડિયાતો લેવો છે તો તમે લસણ વધારે પણ લઈ શકો છો. 1 ચમચી મરચું પાવડર, લાલ મરચુંનો પાવડર લીધો છે. અને સહેજ મીઠું. સરસ ઇઝીલી વટાય ને એટલે આપણે મીઠું ઉમેરવાનું. લાવ પીસી આપું. અરે વાહ, ક્યા વાત હે. થેન્ક યુ. ત્યાં સુધી હું ડુંગળી સાંતળું. યસ, મેં એટલે જ વિચાર્યું કે ના કંઈક ખાવું હોય તો થોડું કામ તો કરવું જ પડે. 100%. તો પછી કેવું, તમે એમ કહી દો કે ભાઈ હર્ષ મેં જ બધું બનાવ્યું છે, તો પછી જો બરાબર છે. યસ, પરફેક્ટ. ઓકે. હા, થેન્ક યુ. સરસ વાટી દીધી. હવે આ બધું કામ મારું સરળ થઈ જશે. હર્ષ છે એટલે હર્ષ બહુ ડાયો છોકરો છે, કેટલું બધું મને હેલ્પ કરે છે. હવે આપણે આ જે પેસ્ટ તૈયાર કરી તે ઉમેરીશું. ડુંગળી પણ સંતળાઈ ગઈ છે. લસણની પેસ્ટ આપણે પછીથી એટલા માટે ઉમેરીએ છીએ કે લાલ મરચું બળી ન જાય. હવે ઉમેરીશું અંદર. એની સાથે 5 ચમચી હિંગ લઈએ છીએ. હવે આ બનાવેલી પેસ્ટ છે એને સાથે સાંતળી લઈશું. ये पेस्ट नहीं बनाया तो कुछ नहीं बनाया. અરે બાપ. યસ, આ ખીચડીમાં તો એવું જ છે. ઓકે. આ પેસ્ટ ઉમેર્યા પછી એનો જે સ્વાદ આમ 4 ચાંદ લાગી જાય. ઓકે. એટલે આને ડાયરેક્ટ આમાં નાખવાનું કે આને આમાં નાખ? ના, આને આમાં એડ કરીશું. ઓકે. કઈ પણ આમ પણ જઈ શકશો. હા, એવું કરતા ઘણી વખત કુકર છે ને એટલે સ્ટીલ બોટમ છે તો ક્યારેક નીચે ચોટી જવાનો ડર રહે, એટલા માટે આપણે આમાં શિફ્ટ તો તમને હલાવવામાં સરળતા રહે. ઓકે. કાચા શિંગદાણા લઈએ છે 1 ચમચી. 1 નંગ ટામેટું છે ઝીણું સમારીને લઈએ છે. ઓકે. અને હવે મસાલા. મીઠું લઈશું. ખીચડી બાફવામાં મીઠું લીધું છે એ ધ્યાન રાખવાનું છે. સહેજ મીઠું આપણે લસણની પેસ્ટ વાટવામાં પણ લીધું છે. યસ. તો ધ્યાનમાં રાખીને એ પ્રમાણે મીઠું એડ કરવાનું. 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને આપણું સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ ખીચડી મસાલો 1 ચમચી. હવે આ રીતે આ મસાલા જે છે એ શેકાતા જશે અને ટામેટા પણ સાથે સાથે શેકાતા જશે, એટલે કુક થતા જાય પ્રોપર. ઓકે. અને ધીરે ધીરે આ રીતે મેશ કરતું જવાનું. આ મસાલો એકદમ સરસ કુક થવા દેવાનો. મસાલો પ્રોપર સંતળાઈ ગયો છે. જો તેલ ઘી છૂટું પડ્યું છે અને સરસ સુગંધ પણ આવે છે જે આપણે બે જ માણી શકીએ છીએ અત્યારે. પણ આનું મુખ દર્શન ક્યારે કરવાનું? હા, બસ હવે નેક્સ્ટ સ્ટેપ છે દહીં. દહીંને સરસ ફેંટી લીધું છે. 2 ચમચી દહીં લઈએ છે. ઓકે. અને એકદમ ધીરેથી દહીંને મિક્સ કરવાનું. કેમ ધીરેથી? હા, નહીં તો ફાટી જાય. અચ્છા. હા. ઓકે. અને ફ્લેમ સ્લો કરી દેવાની. હા. અને હવે એનું મુખ દર્શન કરી લઈએ આપણે. ખીચડી થઈ ગઈ છે કે કેમ. એકદમ પ્રોપર ખીચડી બફાઈ ગઈ છે. જોઈને જ ખ્યાલ આવી જાય છે. જો ગાજર બફાઈ ગયા, વટાણા અને દાળ ચોખા તો એકદમ પ્રોપર થઈ ગયા છે. પરફેક્ટ. હવે બાફેલી જે ખીચડી છે એ આપણે આમાં એડ કરીશું. આ ખીચડીને તમારે ધુંગાર આપવો હોય તો પણ આપી શકો. ઓકે. જે સ્મોકી ફ્લેવર પણ બહુ સરસ લાગશે ખીચડીમાં. હલકા હાથે મિક્સ કરવાનું કેમ કે એની અંદર આપણે જે દાળ ઉમેરી છે ને બહુ બ્લેન્ડ ના થઈ જાય. ઓકે. એવી રીતે કરવાનું. પરફેક્ટ એનું જે ટેક્સચર છે એ પણ આપણને મળી ગયું છે. તું જોઈ જ શકે છે. લીલી ડુંગળી લઈએ છે લગભગ 5 કપ જેટલી. કોથમીર 1 થી 2 ચમચી. મને એવું લાગે છે કઢીની જરૂર નથી. બિલકુલ નહીં. તો અત્યારે આપણી કાઠિયાવાડી ખીચડી રેડી થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈએ છીએ અને ઢાંકીને સરસ 10 થી 15 મિનિટ સિજાવા દઈએ છે. ઓકે. ખીચડીને આપણે સિજાવા દઈએ અને ત્યાં સુધી કઢી બનાવશું. ઓકે. હવે કઢી બનાવવા માટે દહીં લેવાનું છે. 1 કપ દહીં લીધું છે અને ખાટું હોય એવું દહીં લેવાનું. હવે સૌથી પહેલા દહીંને ઝેરી લઈશું. જેને બી વિચાર્યું છે કે ખીચડી સાથેનું કોમ્બિનેશન કઢી રાખીએ. હા, એને
સેલ્યુટ કરવા જેવું છે કે આમ કેટલું સરસ, તમારે બીજા કશાની જરૂર જ ના પડે. એકચ્યુઅલી આપણે તો કઈ જ નથી, જેણે ઇન્વેન્શન કર્યું કે ખીચડી ને કઢી, બરાબર, પછી આપણે એમાં બધા વેરિએશન લાવ્યા. હા, બાકી એ જે કોમ્બિનેશન છે એ તો પણ મને ડાઉટ તો એવું છે કે ખીચડી આમ ભૂલભૂલમાં જ બની હશે. મે બી કઈક બનાવવા જતા બની ગઈ અને એકદમ સુપર હિટ થઈ ગઈ. 2 ચમચી ચણાનો લોટ લઈએ છે, મિક્સ કરી લઈએ. ચણાના લોટને આ રીતે સૌથી પહેલા દહીંમાં જ મિક્સ કરી લઈએ છે. ઓકે. પછીથી પાણી ઉમેરીશું. આવું કરવાનું રીઝન એ છે કે પછી લમ્સ ના પડે. બરાબર. તમે બહુ જ ઇઝીલી લોટને દહીંમાં મિક્સ કરી શકો. આ રીતે પ્રોપર મિક્સ થઈ ગયો એકદમ તરત, બિલકુલ આપણને એમાં એફર્ટ્સ નથી કરવા પડ્યા એને મિક્સ કરવા માટે. યસ. હવે તેમાં પાણી લઈએ. 3 કપ પાણી લઈશું. 1 કપ દહીં હતું ને તો સામે 3 કપ પાણી લીધું છે. 3 થી 4 કપ પાણીનો રેશિયો તમે રાખી શકો. ઓકે. હવે કઢાઈમાં લઈ લઈએ. ગેસ ઓન કરીશું. હવે કઢી ઉકાળતા જેવું લાગે ને કે થોડી થીક થઈ છે તો એકાદ કપ જેટલા પાણીનું માર્જિન આપણે રાખી શકીએ છીએ. એટલે જ મેં કહ્યું કે 3 થી 4 કપ. હવે એ ડિપેન્ડ કરે છે દહીંની થિકનેસ પર. મેં એવું કહ્યું તને કે 1 કપ દહીં, પણ એ દહીં થોડું પાણીવાળું છે, થોડું ઘટ્ટ છે, કેવું છે એના પ્રમાણે થોડું પ્લસ માઇનસ થઈ શકે. થોડા લીમડાના પત્તા આ રીતે ઉકાળવામાં લઈ લઈએ છીએ, 10 નંગ, અને 1 ચમચી આદુ મરચાની પેસ્ટ એ પણ ઉકાળવામાં લઈ લઈશું, એટલે તીખાશ સરસ ભળે અંદર. અત્યારે ગેસની ફ્લેમ સ્લો છે અને સ્લો ફ્લેમ ઉપર એક વખત કઢીનું મિક્સર છે એ ગરમ થાય ત્યાં સુધી હલાવતા રહીશું. ઓકે. એક ઉભરો આવે ને એટલે મસાલો વઘાર કરીએ છીએ. જો હવે કઢીનો ઉભરો આવવાની શરૂઆત થઈ ગઈ. હવે વઘાર કરી લઈશું. યસ. ઘી લઈશું 1 ચમચી. ઘી થોડુંક ગરમ થાય એટલે બાકીની સામગ્રી 1 by 1 એડ કરતા જઈશું. જીરું 1 નંગ, લીલું મરચું આ રીતે સ્પ્લિટ કરીને લીધું છે. તમાલપત્ર 1 નંગ, લાલ સૂકું મરચું 1 નંગ, 3 થી 4 નંગ લવિંગ, 1 નાનો ટુકડો તજનો, લીમડાના પત્તા, મેથી દાણા 1 ચમચી, 5 ચમચી હિંગ. તૈયાર કરેલો વઘાર કઢીમાં લઈ લઈએ. ઓકે. હવે ગળપણ માટે ગોળ લઈએ છીએ. ગોળ અથવા તો ખાંડ જે પણ તમારે લેવું હોય એ લઈ શકો. અને અત્યારે આપણે 2 નાના ટુકડા ગોળના લઈએ છીએ. દહીંની ખટાશ કેવી છે એ પ્રમાણે ગોળ લઈ શકો. અને કઢી હવે એક વખત ઉકળવાની શરૂઆત થઈ ગઈ એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. ઘણા લોકો હળદર પણ કઢીમાં ઉમેરતા હોય છે, તો હળદરના આપણી પાસે 2 ઓપ્શન છે. તમે થોડીક લીલી હળદર છીણીને વઘારમાં પણ લઈ શકો છો, એ પણ એટલે કચાશ એની દૂર થઈ જાય. એ પછી લસણ. અત્યારે આપણે આ કઢીને કાઠિયાવાડી ખીચડી સાથે સર્વ કરીએ છીએ, એટલે ઓલરેડી એકદમ મસાલેદાર લસણથી ભરપૂર એવી આપણે ખીચડી બનાવી. તો એની સાથે કઢીમાં આપણે લસણ નથી લેતા, કેમ કે ખીચડી સાથે જે કોમ્પ્લિમેન્ટ કરે એવી કઢી એ પણ એટલી ફ્લેવરફુલ હોય ને તો બંનેના ટેસ્ટનું બેલેન્સ પ્રોપર ના થાય. એટલા માટે આપણે આમાં લસણ નથી લેતા. પણ તમારે કોઈ સાદી ખીચડી સાથે આ કઢી લેવી હોય તો લસણનો વઘાર પણ કરી શકો છો, સૂકું લસણ અથવા તો લીલું લસણ. પરફેક્ટ. તો ખીચડી સાદી હોય તો કઢીમાં તમે વેરિએશન આપો. 4 થી 5 મિનિટ કઢીને ઉકાળીશું, પછી કઢી રેડી છે. ઓકે. કઢી સરસ ઉકળી ગઈ છે. ગેસ બંધ કરી દઈએ. સમારેલી કોથમીર ઉમેરી દઈશું. હવે કાઠિયાવાડી ખીચડી અને કઢીને સર્વ કરી લઈએ. ઓકે. સરસ ખીચડી એકદમ પ્રોપર સિજાઈ ગઈ છે. સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ઓકે. એની સાથે લચ્છા પ્યાજ લઈએ છે, થોડું મીઠું અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. અને સાથે શેકેલું મરચું લીધું છે. તો ખીચડી મસાલાનો ઉપયોગ કરી અને સુપર ટેસ્ટી તેવી કાઠિયાવાડી ખીચડી અને તેને કોમ્પ્લિમેન્ટ કરે તેવી કઢી બનીને તૈયાર છે. વાહ, સરસ મજાની કાઠિયાવાડી ખીચડી અને કઢી તૈયાર છે. અને તમારે તમારા ઘરે બનાવવા માટે પણ તૈયાર રહેવું જ પડશે. પણ એના માટે રીત લખાવું એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. ચાલો હવે આ કાઠિયાવાડી ખીચડી અને કઢીનું કોમ્બિનેશન તમે પણ તમારા ઘરે બનાવો. તો રીત લખી લો.
કાઠિયાવાડી ખીચડી અને કઢી બનાવવા માટે જોઈશે. કાઠિયાવાડી ખીચડી બનાવવા માટે જોઈશે. ખીચડી બાફવા માટે જોઈશે પલાળેલા ચોખા પોણો કપ, પલાળેલી તુવેરની દાળ પા કપ, પલાળેલી મગની ફોતરાવાળી દાળ પા કપ, પલાળેલી મગની મોગર દાળ પા કપ, સમારેલું ગાજર અડધો કપ, વટાણા અડધો કપ, સમારેલું બટાકું 1 નંગ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી. લસણની પેસ્ટ બનાવવા માટે જોઈશે લસણ 10 કળી, લાલ મરચું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. ખીચડી વઘારવા માટે તૈયાર કરેલો ખીચડી મસાલો 1 ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, ઘી 2 ચમચી, તેલ 2 ચમચી, જીરું 1 ચમચી, રાઈ 1 ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, મીઠો લીમડો 10 પાન, હિંગ 5 ચમચી, સિંગદાણા 1 ચમચી, સમારેલું ટામેટું 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, દહીં 2 ચમચી, સમારેલી લીલી ડુંગળી પા કપ, કોથમીર 1 થી 2 ચમચી. કઢી બનાવવા માટે જોઈશે દહીં 1 કપ, ચણાનો લોટ 2 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠો લીમડો 10 પાન, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, ગોળ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર 2 ચમચી. કઢીમાં વઘાર કરવા માટે જોઈશે ઘી 1 ચમચી, જીરું 1 ચમચી, સમારેલા લીલા મરચા 1 નંગ, તમાલપત્ર 1 નંગ, સૂકું લાલ મરચું 1 નંગ, લવિંગ 3 થી 4 નંગ, તજ 1 ટુકડો, મીઠો લીમડો 6 થી 7 પાન, મેથીના દાણા 1 ચમચી, હિંગ 5 ચમચી. સર્વિંગ માટે જોઈશે ડુંગળી અને શેકેલા લીલા મરચા. કાઠિયાવાડી ખીચડી અને કઢી બનાવવા માટેની રીત. સૌપ્રથમ ખીચડી બાફવા માટે કુકરમાં પાણી, મીઠું, પલાળેલા ચોખા, પલાળેલી તુવેરની દાળ, પલાળેલી મગની ફોતરાવાળી દાળ, પલાળેલી મગની મોગર દાળ, ગાજર, વટાણા, બટાકા અને હળદર ઉમેરી મિક્સ કરી ઢાંકીને 3 વિસલ વાગે ત્યાં સુધી બાફી લો. લસણની પેસ્ટ બનાવવા માટે ખલદસ્તામાં લસણ, લાલ મરચું અને મીઠું લઈ વાટી લસણની પેસ્ટ તૈયાર કરી લો. ખીચડી વઘારવા માટે કઢાઈમાં ઘી અને તેલ ગરમ કરી જીરું, રાઈ, આદુ મરચાની પેસ્ટ લઈ સાતળી, મીઠો લીમડો અને ડુંગળી ઉમેરી તેને પણ સાતળી તેમાં તૈયાર કરેલી લસણની પેસ્ટ અને હિંગ ઉમેરી સાતળી લો. ત્યારબાદ તેમાં સિંગદાણા અને ટામેટા ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું, હળદર, ધાણા જીરું અને તૈયાર કરેલો ખીચડી મસાલો ઉમેરી મિક્સ કરી થોડીવાર સાતળી તેમાં દહીં ઉમેરી મિક્સ કરી તેમાં બાફેલી ખીચડી ઉમેરી મિક્સ કરી લીલી ડુંગળી અને કોથમીર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકીને ખીચડીને થોડીવાર સિજાવા દો અને ખીચડી તૈયાર કરી લો. કઢી બનાવવા માટે બાઉલમાં દહીં લઈ વલોવી ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ફરી મિક્સ કરી આ મિશ્રણને કઢાઈમાં લઈ તેમાં મીઠો લીમડો અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી થોડીવાર ઉકાળી લો. કઢીમાં વઘાર કરવા માટે વઘારિયામાં ઘી ગરમ કરી જીરું, લીલા મરચા, તમાલપત્ર, સૂકું લાલ મરચું, લવિંગ, તજ, મીઠો લીમડો, મેથીના દાણા અને હિંગ ઉમેરી મિક્સ કરી સાતળી વઘાર તૈયાર કરી તેને કઢીમાં ઉમેરી તેમાં ગોળ અને મીઠું ઉમેરી મિક્સ કરી કઢીને 5 થી 7 મિનિટ ઉકાળી લો. કઢી સરસ ઉકળી જાય એટલે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી કઢીને સર્વિંગ બાઉલમાં લઈ સાથે ખીચડી મૂકી ડુંગળી મૂકી તેના પર મીઠું અને લાલ મરચું ભભરાવી શેકેલા મરચા સાથે સર્વ કરો. તો તૈયાર છે કાઠિયાવાડી ખીચડી અને કઢી. રસોઈ ટીપ્સમાં આજે આપણે વાત કરવાના છે કે જે ખુશ હોઈએ ત્યારે પણ આપણે ખાઈએ અને બ્રેકઅપ થાય ત્યારે પણ આપણે એ જ ખાતા હોઈએ છીએ. અને હું વાત કરી રહ્યો છું ચોકલેટની. તમને બધાને ખબર છે કે ચોકલેટ પહેલા બહુ જ કડવી હતી, લોકો એને પીતા હતા અને કહેવાય છે કે લગભગ 3000 વર્ષ પહેલા મધ્ય અમેરિકાની અંદર માયા અને એસ્ટેક લોકો કહેવાય છે ને બીજ હોય ને એનું પીણું બનાવતા હતા અને એ લોકો તો એવું માનતા હતા કે ચોકલેટ છે ને દેવતાઓને ભેટ છે, એટલે રાજાઓ ચોકલેટ ખાઈ શકે અને જે લોકો ફક્ત જોઈ શકે એ આપણા લેવા હતા. અને એસ્ટેક લોકો તો એવું પણ કહે છે કે ચોકલેટ એટલી કિંમતી હતી કે અત્યારના જમાનામાં જોવા જઈએ ને તો ચોકલેટ ઇઝ ઇક્વલ ટુ ATM. ATM એટલે તો ખબર ને કે જ્યાંથી આપણે પૈસા ઉપાડીએ, કેટલું ઇમ્પોર્ટન્ટ કાર્ડ નાખતાની જોડે જ આપણી પાસે પૈસા આવી જતા હોય છે. અને આ ચોકલેટ પછી ગઈ યુરોપમાં અને યુરોપના લોકોને બહુ કડવી લાગતી હતી, એ લોકોએ વિચાર્યું કે ચાલો કેમ નહીં એમાં ખાંડ ઉમેરીએ, એટલે ખાંડ ઉમેરી અને પછી આપણા બધાનો પ્રેમ થઈ ગયો ચોકલેટ, એટલે કે મીઠી ચોકલેટ. અને સાથે સાથે આ ચોકલેટ એટલી ઇમ્પોર્ટન્ટ થવા લાગી કે લવ હોય કે બ્રેકઅપ હોય દરેક જગ્યાએ આ ચોકલેટ ખાઈને આપણે બધા આ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. અને એટલે જ વેલેન્ટાઇન ડે નજીક છે એટલે તમને ખબર છે ચોકલેટનું પ્રમાણ કેવું વધશે. એક વાત તો નક્કી છે દોસ્તો, સમય બદલાયો, ચોકલેટ બદલાઈ, પણ દિલ અને ચોકલેટનો જે સંબંધ છે ને એ ક્યારેય નહીં બદલાયો. તો મિનલબેન, વડા સ્પેશિયલમાં આજે તમે જે વડા લઈને આવ્યા છો
એની શું ખાસિયત છે? જો આમ તો બટાકા વડા જ છે, પણ આવ્યા છે પૂનાથી, ઓકે, અને કંઈક અલગ તરહનો મસાલો આપણે એમાં કરવાના છીએ, હે ને? એટલે એનું નામ છે આલુ મસાલા વડા. ઓકે, આલુ મસાલા વડા. થોડું મને બ્રીફ આપો ને હજી. હજી બ્રીફ? અરે યાર, બટાકા વડા છે, પૂનાના છે, એનાથી વધારે શું બ્રીફ આપું તને? એક વસ્તુ ભૂલો છો કે આ બહુ ટ્રેન્ડિંગ વાનગી છે. હા, ઓકે, રાઈટ. આ બહુ જ ટ્રેન્ડિંગ વાનગી છે, વાયરલ રેસીપી છે, અને બહુ જ પોપ્યુલર થઈ છે. મને થયું કે ચલો આપણા રસોડે પણ બનાવી દઈએ. યસ, તો ચાલો શરૂ કરીએ. ચાલ, તો સૌથી પહેલા બોલ શું કરવાનું? બટાકાને મેશ કરવાના. અરે યાર, તને તો બધું જ આવડી ગયું છે, તું જ બનાવી દે. તો સૌથી પહેલા આપણે ખીરું બનાવીશું, પછી બટાકાનું મિશ્રણ તૈયાર કરીશું, અને પછી બોલ બનાવી અને ડીપ કરીને એને તળી દઈશું. પરફેક્ટ. તો તું ચાલો, વિચાર તારે શું શું કરવાનું છે આમાંથી? આમાં તમે જે આપો એ બધું જ કરી શકો છો. ઓકે, મારી નોકરી જાય છે એવું લાગે છે. તો સૌથી પહેલા અહીંયા મેં લીધો છે 2 કપ બેસન. ઓકે, એઝ ઇટ ઇઝ. હવે તો તને ખબર છે કે બેસન ચાળી લેવાનો છે. હવે એમાં આપણે લઈશું 2 ચમચી ચોખાનો લોટ. ઓકે, હવે એમાં આપણે અત્યારે જ એડ કરી દઈશું 1 ચપટી સોડા. અચ્છા, પહેલા જ કેમ કે આપણે એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું છે, અને પછી જ આપણે આગળ કામ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, એકદમ થોડી હળદર, એકદમ થોડી. ઓકે, અને હવે એને પ્રોપર મિક્સ કરી દઉં છું. સોડા એક્ટિવેટ નથી કરવાનું? ના રે, આ કોરો જ રાખવો છે, એમાં વડા બનાવી દઉં છું. ઓકે, તું તો બહુ જ સ્માર્ટ થઈ ગયો છે. એટલે મને એટલું તો ખબર છે કે જ્યારે બી ભજીયા બનાવીએ જી. ત્યારે સોફ્ટનેસ માટે સોડા નાખીએ અને સોડાને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ નાખીએ. ઓ, તો એ પછી નખાય ને? ભૂલ ક્યાં થઈ ગઈ? પાણી તો નાખ્યું નથી, અત્યારથી સોડા થોડી એક્ટિવેટ થશે, હે ને? તો આપણે શું કરીશું, પહેલા ખીરું બનાવીશું અને થોડી વાર એને એમને જ રહેવા દઈશું. ઓકે, અને પછી છેલ્લે જ્યારે તળવું છે ને એ વખતે આપણે લીંબુનો રસ નાખીને પછી થોડું ફીણી દઈશું. સરસ. હે ને? કેમ કે સોડા એક્ટિવ થઈ જાય અગર આપણે કરી દઈએ, અને પછી રેસ્ટિંગ કરીએ તો જે કાર્બન ડાયોક્સાઇડ અગર જે પ્રોડ્યુસ થવાનો છે એ ફૂલી એને બેસી જાય, બરાબર, જે મિનિંગ જ નથી, હે ને? યસ, રાઈટ. ખીરું બનાવી દઈએ છીએ, રાઈટ? કેટલું પાણી નાખવાનું હર્ષભાઈ? એની થિકનેસ બરાબર રહે ત્યાં સુધી, વધારે નરમ ના થઈ જાય ધ્યાન રાખવાનું. કન્સિસ્ટન્સી બહુ જાળવવી પડશે. હા, માય ગોડ, તું તો ખરેખર એક્સપર્ટ થઈ ગયો છે યાર. નું બાઇન્ડિંગ ના આવી જાય ત્યાં સુધી. હા, બાઇન્ડિંગ, રાઈટ, ધેટ્સ અ રાઈટ વર્ડ. એવું થોડું આવતા વાર લાગે પણ એમ આવી જાય. ના, સરસ. મને એમ કે તું ગભરાઈ જઈશ, પણ તું તો સ્માર્ટ થઈ ગયો છે. યસ, આના લમ્સ ના રહે ત્યાં સુધી એને બરાબર મિક્સ કરવું જરૂરી છે. રાઈટ. એક જ ડાયરેક્શનમાં કરો તો વધારે સારું. ના, તો રેસ્ટિંગ મૂકવાનું છે, આપણે રેસ્ટિંગ માટે મૂકવાનું છે ને, હા, એટલે અત્યારે બહુ ટેન્શન નથી. તો ખીરું આપણું બની ગયું છે, તો લગભગ 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા મૂકી દઈએ. પરફેક્ટ. તો હવે મસાલો બનાવી દઈએ. યસ, તો અહીંયા એક મોટો બોલ મેં બટાકા બાફીને લીધા છે. આમ તો આપણે બટાકા જ્યારે બાફ્યા ને ત્યારે જ આપણે પ્રોપર મેશ કરીને લીધેલા છે મેં, પણ થોડી વાર પડી રહે ને એટલે હાર્ડ થઈ જાય, રાઈટ? એટલે જ્યારે આપણે આલુ વડા બનાવવા હોય ત્યારે ના ચાલે. તો આપણે બધા લમ્સ રિમૂવ થઈ જાય ત્યાં લગી એને મેશ કરી લેવાનું છે. ઓકે, આમ તો જો તૈયાર જ છે. હવે આ જે આલુ વડા છે એ આલુ મસાલા વડા કેમ કહેવાય છે? આપણે જે રેગ્યુલર બટાકા વડા બનાવીએ છીએ એમાં એવું કંઈ નથી નાખતા જે હું અત્યારે નાખવાની છું. Okay. નોર્મલી આપણે આદુ હે ને થોડી હળદર નાખીએ, પણ આમાં એવું નથી કરવાનું. તો સૌથી પહેલા બહુ જ બધા તીખા મરચાં, અને મરચાં પણ આપણે પેસ્ટ નથી કરી, મોટા કટ કરી લીધા છે. પછી આપણે આમાં નાખીશું લસણ. આપણા બટાકા વડામાં લસણ નથી હોતું. યસ, રાઈટ? તો અહીંયા 2 ચમચી લસણની પેસ્ટ નાખું છું, અને લસણ પણ આપણે પેસ્ટ જ કરીને નાખવાનું છે, ચોપ નથી કરવાનું. એટલે જ્યારે ખાઈએ તો મોઢામાં લસણ ન આવવું જોઈએ, ખાલી ફ્લેવર આવવી જોઈએ. યસ, રાઈટ? અને એવી જ રીતના થોડું ચડિયાતું આદુ છે. એટલે કે નોર્મલી આપણે જે નાખતા હોઈએ એમાં આદુ એટલું બધું ના હોય, પણ મસાલા વડા બનાવીએ છીએ એટલે આદુનું પ્રમાણ થોડું વધારે છે. એટલે લગભગ 1.5 ઇંચ જેવું આદુનો ટુકડો મેં લીધો હતો, એમાંથી મેં આ પેસ્ટ બનાવી દીધી છે. યસ, બરાબર. અને હવે એમાં જશે 1 મોટી ડુંગળી ઝીણી કાપેલી. આ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, કેમ કે આપણા બટાકા વડામાં ડુંગળી પણ નથી હોતી, રાઈટ? યસ. હવે આપણે એડ કરીશું કોથમીર. લગભગ 1/2 કપ જેટલી કોથમીર લીધી છે, અને લીંબુનો રસ.
લગભગ 1 ચમચી જેવો લીંબુનો રસ લીધો છે. 1 ચમચી જેવી ઝીણી ખાંડ છે. કાં તો દળેલી લઈ શકો, કાં તો ઝીણી ખાંડ લેવાની. લગભગ 1 ચમચી જેવી આપણે ખાંડ લીધી છે. ખાંડ અગર ન ગમે, લાઈક ગળ્યું ન ગમતું હોય તો ઓપ્શનલ છે, પણ આટલી ઓછી ખાંડથી બહુ ગળાશ નહીં પકડાય. ખાલી આપણું જે ખટાશ છે ને લીંબુની, એ બેલેન્સ Yes. થશે, રાઈટ. અને લાસ્ટ આપણું બાકી છે મીઠું. ઓકે, તો હવે આને મિક્સ કરી દઈએ. બસ હવે બધું મિક્સ કરી દેવાનું ને પછી બસ પછી વડા ઉતારી લેવાના. ઓકે. હવે તારી પાસે જ કરાવું તો સરસ મજાના બોલ્સ બનાવી દે મને. સો વન મોર થિંગ, આપણા જે બટાકા વડા બનાવીએ છીએ એમાં આપણે એક વઘાર કરતા હોય છે રાઈનો, હે ને? યસ. અહીંયા એ પણ નથી કર્યું આપણે. અહીંયા કંઈ જ નથી કર્યું. બધો જ મસાલો આપણો કાચો છે અને બસ એ અલગ ફ્લેવર એટલા જ માટે આપે છે, ઓકે. રાઈટ. તો આપણો મસાલો બની ગયો છે. તો હવે તું બનાવી દે. હા, એટલે હું બનાવી દઉં, પણ મને એકવાર બતાવી દો એની સાઈઝ, શું ડાયામીટર નું બનાવવાનું છે, પછી હું બનાવી દઉં બધા. ડાયામીટર, માય ગોડ, બહુ ભારે વર્ડ બોલે છે. હા. જો આવી રીતે, ઓકે. યસ. થોડા મોટા હોય, ઓકે. આ વડા છે ને નાના ના હોય, ઓકે. Okay. તો આ રીતે વાળી લેવાના છે, બરાબર. બસ પતી ગયું, થઈ ગયું, સિમ્પલ. બસ લાવ, ચલો આપી દો. લાવ જોઈએ, બધું પતાવી દો ફટાઈને. લાવ. ત્યાં આપું? હા, આપી દો. ઓકે. હવે હું વાળી દઈશ. હવે જો ચાલ વાળી દે. બેન શું લાગે છે, કેટલા વડા બનશે? ભાઈ તું બનાય ને યાર, મને. જો હા ચાલ છે ચાલ. કે નહીં? હા, ઓકે. વાહ, વેરી ગુડ. લાવ આપી દો. થેન્ક યુ. તો પછી પુણે સ્પેશિયલ આલુ મસાલા વડા બની રહ્યા છે. હવે આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સરસ મજાના આલુ મસાલા વડા બની રહ્યા છે. આગળ શું કરવાનું ચાલો જોઈએ. તો હર્ષે સરસ મજાના બોલ બનાવી દીધા છે અને ખીરું આપણું રેસ્ટ થઈ ગયું છે, રાઈટ. તો હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું, રાઈટ. Yes. લાસ્ટમાં આપણે કરવાનો હતો, રાઈટ. 1 ચમચી જેવો લીંબુનો રસ હું એડ કરું છું. સરખું મિક્સ કરી લેવાનું છે આવી રીતે. લગભગ 1 થી 2 મિનિટ સુધી આમ આપણે હલાવીએ ને એટલે તમને એકદમ લાગશે કે ભાઈ ખીરું એકદમ હલકું થઈ ગયું છે, લાઇટ થઈ ગયું છે. જો ખીરું સરસ મજાનું આપણું તૈયાર થઈ ગયું છે, બરાબર. તો Yes. હવે આપણે વડા ઉતારી લઈએ. તેલ પણ આપણું ગરમ છે. ઓકે. તો તારે ઉતારવા છે કે હું જ ઉતારી દઉં? ના ના, હવે ઉતારી દો, પછી તમે કહેશો હર્ષ બધો ક્રેડિટ લઈ ગયો. એ તો તું કરે જ છો એવું. ચાલ, કઈ વાંધો નહીં. બટાકા વડા એક એવી વાનગી છે કે દરેક જગ્યાએ અલગ રીતના બને. તું અગર નોર્થમાં જાય હે ને તો ત્યાં બટાકા વડા તીખા હોય, ગરમ મસાલાવાળા હોય, અંદરથી ખાઈએ તો લાલ હોય, યુ નો. Okay. ગુજરાતના બટાકા વડા છે તો અંદરથી ગળ્યા હોય, હે અને તોડીએ તો અંદરથી કલર પણ એનો યલો હોય, રાઈટ. હવે મહારાષ્ટ્રના આપણે બનાવે છે. આમ તો મહારાષ્ટ્રમાં પણ ઘણી બધી જાતના વડા બનતા હોય છે. આપણે અત્યારે જે મસાલા વડા કર્યા છે એમાં આપણે હળદર નથી ઉમેરી, પણ મહારાષ્ટ્રના જ આમ તો મેઇન કહેવાય વડા, હે ને. તો એ પાછા અલગ રીતના બને છે કે જે મુંબઈયા છે, Yes. રાઈટ. તો બટાકા વડા દરેક જગ્યાએ અલગ અલગ રીતના બને છે. અને આમ કહેવાય ને કે વગર બટાકા આપણું થાળી પૂરી નથી થતી અને આપણું ફરસાણ પણ નથી પૂરું થતું. એટલે આ બહુ એક સરસ વાનગી છે કે નવી રીતના તમે બનાવી શકો. બધા તમે એટલું બટાકા 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 કરી દીધું કે અમારા સ્કૂલની અંદર હા. અમારા એક મેડમ હતા, એમણે બટાકા પર ગીત લખેલું. ઓકે. હા, અને બહુ અદ્ભુત ગીત હતું એમ. અને જ્યારે બી અમે ટ્યુશનમાં અમે જઈએ મેમ પાસે ભણવા, તો મેમ સ્પેશિયલી પહેલા અમને બધાને વોર્મઅપ માટે ગીત ગાય, શ્લોક ગાય, એટલે પછી અમે વોર્મઅપ થયા. તો એ ગીતની લાઈન એવી હતી, મને યાદ છે ત્યાં સુધી, દડબડ દડબડ દોડે બટાકુ, વાહ. દડબડ દડબડ દોડે બટાકુ, રીંગણીનો વર બટાકુ, સમથિંગ એવું કે. એટલે બધા શાકભાજીને આવરીને એમણે આખું બટાકા પર લખેલું. ને પછી એમાં Wow. લાઈન એવી બી હતી કે શાકભાજીનો રાજા છે બટાકુ, સમથિંગ એવું પણ હતું કે બધી જ વસ્તુમાં આપણે બટાકાનો યુઝ બહુ કરતા હતા, જેમ અત્યારે આપણે ચીઝનો યુઝ કરી રહ્યા છે. ઓ રાઈટ, સાચી વાત છે, રાઈટ. યસ. અત્યારે એકચ્યુઅલી ચીઝે બધા જ વાનગી પર કબજો કરી દીધો છે. પણ Yes. એક વાત સાચી છે કે બટાકા વગર કોઈ પણ આપણું જે વાનગી પૂરી ન થતી. યસ. યસ. તો લાઇટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાના છે. ઓકે. તો જેવા હલકા બ્રાઉન કલરના આપણા વડા તળીને તૈયાર થઈ ગયા છે. ઓકે.
તો આપણા બટાકાવાળા જો તળાઈને તૈયાર થઈ ગયા છે. યસ. દેખ કેટલા મસ્ત ફૂલકે તૈયાર. તો હવે આપણા આલુ મસાલાવાળા તૈયાર છે અને સર્વ કરીને સૌથી પહેલા હું જ ખાવાની છું. યસ, ડન છે. તો ચાલ સર્વ કરી દઈએ. યસ. તો સાથે આપણે સર્વ કરવાના છે લીલા મરચાં. તો આપણે આની સાથે સર્વ કરીએ છીએ કાંદા લસણ મસાલો અને લીલી કોથમીર મરચાંની ચટણી. તો તૈયાર છે પૂનાના સ્પેશિયલ આલુ મસાલા વડા. ઓકે. ફરસાણમાં કોઈ બટાકા વડાની નવી વેરાયટી હોય ને તો આપણને તો મોજે મોજ પડી જ જાય બકા. હવે તમારે શું કરવાનું છે? એને બનાવવાની રીત લખવાની છે. તો ચાલો રીત લખી લો. આલુ મસાલા વડા બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા માટે બેસન 2 કપ, ચોખાનો લોટ 2 ચમચી, સોડા ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, પાણી જરૂર મુજબ, લીંબુનો રસ 1 ચમચી. બટાકાનો મસાલો બનાવવા માટે બાફેલા બટાકાનો માવો 1 મોટો બાઉલ, સમારેલી ડુંગળી 1 કપ, કોથમીર 1/2 કપ, સમારેલા તીખા લીલા મરચા 2 ચમચી, લસણની પેસ્ટ 2 ચમચી, આદુની પેસ્ટ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, ખાંડ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વિંગ માટે જોઈશે લીલા મરચા, લીલી ચટણી અને કાંદા લસણનો મસાલો. આલુ મસાલા વડા બનાવવા માટેની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે બાઉલમાં બેસન, ચોખાનો લોટ, સોડા, મીઠું અને હળદર લઈ મિક્સ કરી પાણી ઉમેરી બરોબર મિક્સ કરી ખીરું તૈયાર કરી 10 મિનિટનો રેસ્ટ આપો. બટાકાનો મસાલો બનાવવા માટે બાઉલમાં બાફેલા બટાકાનો માવો લઈ સ્મેશ કરી તેમાં તીખા લીલા મરચા, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, ડુંગળી, કોથમીર, લીંબુનો રસ, ખાંડ અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી બટાકાનો મસાલો તૈયાર કરી તેમાંથી ગોળા વાળી લો. રેસ્ટ આપી દીધા બાદ ખીરામાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી તેમાં વાળેલા ગોળાને કોટ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી વડાને તળી લો. વડા સરસ તળાઈ જાય એટલે તેને લીલા મરચા, કાંદા લસણની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે આલુ મસાલા વડા. ચાલો તો આજનો મેજિક મંત્ર કોણે મોકલ્યો છે અને ક્યાંથી મોકલ્યો છે એ જોઈ લઈએ. હેલો, નમસ્તે. મારું નામ અર્પણા શાહ છે. હું અત્યારે હિમાચલમાં રહું છું. હું ઘણા વર્ષોથી રસોઈ મેજિક શો જોઉં છું અને એમાં આવતી ઘણી બધી ટિપ્સ, મેજિક મંત્ર ખૂબ જ ઉપયોગી રહ્યા છે. તો આજે મને થયું કે હું પણ તમારી સાથે એક સરસ મેજિક મંત્ર શેર કરું. આપણા બધા ગૃહિણીઓમાં એક કોમન પ્રોબ્લેમ હોય છે કે રસોઈમાં વપરાતી વસ્તુઓ ફ્રેશ રહેવી જોઈએ, જેમ કે ધાણા. તો એના માટે એક બહુ જ ઇઝી રસ્તો છે. જેવા આપણે કોથમીર માર્કેટમાંથી લાવીએ એટલે એના દાંડલા કટ કરી નાખવાના, મૂળિયા, અને પછી એક ટિશ્યુથી એને સેટ ટેપ કરી દેવાની બાકીની કોથમીરને, એટલે વધારાની નમી શોષાઈ જાય. પછી એને આવા એક એરટાઇટ ડબ્બામાં ભરી દેવાની અને હલકા હાથે, બહુ જોરથી પ્રેસ નહીં કરવાનું, હલકા હાથે પ્રેસ કરી અને આપણે તેના ટિશ્યુ પેપરમાં મૂકી દેવાની. અને પછી તમે આ એરટાઇટ ડબ્બો ફ્રીઝમાં 8 થી 10 દિવસ રાખો. કોથમીર એવી ને એવી ફ્રેશ રહેશે. પછી તમે એને મજેથી દાળ, શાક, કોઈ પણ રેસીપીમાં વાપરી શકો છો. હે ને? થેન્ક યુ રસોઈ શો. થેન્ક યુ ફોર ધીસ મેજિક મંત્ર. એક મસાલે કી કિંમત તુમ ક્યાં જાનો. એટલે આજે જે મસાલો બન્યો છે એનાથી ખબર તો મને પડી કે ભાઈ ખીચડીનો ટેસ્ટ એટલો સરસ લાગતો હતો. એટલે તમારે પણ ટ્રાય કરવા જેવું. કોઈ અંડર એસ્ટિમેટ કરવાની વાત જ નથી કે આ મસાલો ના નાખીએ તો શું, પણ બોસ અદ્ભુત ટેસ્ટ. અને સાથે સાથે વડા ખાવાની જે મને મજા આવી છે ને, તમને પણ મજા આવશે. ક્યારે? જ્યારે તમે તમારા ઘરે બનાવશો. ચાલો તો જે પણ વસ્તુ ટ્રાય કરો એના રિવ્યુઝ આ સરનામે મોકલી આપજો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.